ધ્યાન પ્રાપ્ત થયું એની ખાતરી શું? ધ્યાન પ્રાપ્ત થયું એની ખાતરી કે કસોટી એ છે, ધ્યાનમાંથી જાગ્યા પછી સહજ પ્રસન્નતા, સહજ આનંદ બે રીતે વ્યક્ત થાય. સહજ પ્રસન્નતા, સહજ આનંદ, સહજ આંસુ. ઘણાને આયા ને આજે, એ તમે લેવા ગયા હતા. સહજ આંસુ આવું જ્યારે ધ્યાનમાંથી જાગ્યા પછી આવું કંઈ થાય, સહજ પ્રસન્નતા, સહજ આનંદ, એ ધ્યાની જાગ્યા પછી કાંઈ કહી ન શકે તો આટલું કે બહુ મજા આવી ગઈ. આહા, એ ધ્યાન. આંસુ એ ધ્યાનની ટોચ છે. આંસુ આવે કોઈ રુદન નથી, અંદર એટલો બધો રાજીપો ભરાઈ ગયો, પ્રસન્નતા ભરાઈ ગઈ કે એને નીકળવા માટે આંસુ માધ્યમ બને છે. તો આંસુને રોકવા નહીં, દુનિયાનો નિયમ લાગુ નહીં પાડવાનો. એમણે આંસુ રોસો રહ્યો એમ નહીં કરવાનું, એને પ્રોત્સાહન આપવું જોઈએ. રૂ ભગવાન, આંસુની જવા દો. આવો જ્યારે અનુભવ થાય ત્યારે માનવું કે આપણે ધ્યાનમાંથી નીકળીને પાછા આવ્યા. એક યોગી પુરુષો એક સરખામણી આપે છે. આવું બને તો તમે સિનેમા હોલમાં ગયા હશો સિનેમા જોવા, અંધારું થઈ જાય પછી એના બારણા છે ત્યાં લાલ લાઇટ હોય છે. બહારથી જુઓ તો એન્ટ્રી અને અંદરથી જુઓ તો એક્ઝિટ. તો ધ્યાન છે ને એ પોતાનામાં એન્ટ્રી છે, અને બહાર નીકળીએ ત્યારે પ્રેમ ઉભરાય એ એક્ઝિટ છે. બહાર નીકળીએ ત્યારે ધ્યાન પોતે કાંક લઈને, પ્રસાદી લઈને આવે છે. જે ધ્યાની છે એને એવી સુંદર પ્રસાદ મળે છે, એ છે એક્ઝિટ. આવો અનુભવ થાય, અને આ બિલકુલ ભગવાન બિલકુલ વ્યક્તિગત અનુભવ છે. જો સમૂહમાં આનો અનુભવ વેચવા ગયા તો મેળ નહીં, મજા નહીં આવે. મજા કેમ નહીં આવે? તમને જે અનુભવ થયો, હમણાં એક દીકરી શું કહેતી હતી, અહીંયા કહેવાય નહીં જરા, એને એ અનુભવ પોતાનો કયો તો રુદન કરતાં કરતાં કહી ગઈ, પણ આ મને એમ લાગે મારે ન કહેવો જોઈએ. તો એ જે અનુભવ થાય ધ્યાનની અવસ્થામાં, એ ધ્યાન હતું, ઊંઘ નહોતી, સપન નહોતું. અમારી રાઈટ સર? તો એ ઊંઘ નહોતી, સપનું નહોતું, એ ધ્યાન હતું. ધ્યાનમાં જે અનુભવ થયો એ અનુભવ તમે બીજાને કહો તો બીજાને એવો અનુભવ નથી થયો, તો એ કે અમને તો એવું કાંઈ નથી થતું. એટલે આપણને જરા આપણા માટે વહેમ પડે, ચાલો એને કાંઈ નથી થતું, મને કાં થયું. નવો નવો ધ્યાની આમ જરા અટવાય. હા, એટલે ખડ પાછું ઉગી પડે. આથી ધ્યાનનો અનુભવ કોઈને કહેવો નહીં, પોતાના ગુરુજનને કહેવાય. છાનામાના પેંડા ખાઈ લેવાના છે ભાઈ. પેંડા ભગવાન નથી આયા. એ આવશે. હા જી. ચાલે એકદમ. અરે બહુ સુંદર યોગ નિદ્રા, એનો ઉપયોગ કરવો જોઈએ. એનો તારું નામ શું? શૈલેષના અનુભવનો ઉપયોગ કરવાનો. એને કે બધાને કે હું ગયો એ પહેલાં મને આ થયું, અને પછી હું આ રીતે એક પરમ શાંતિની અવસ્થા, પરમ અવસ્થા બહુ જ સુંદર. આજે આ જે યુગ ચાલી રહ્યો છે એમાં માણસનું જીવન બહુ વિચલિત છે. ઓચિંતી રાતની ઊંઘ ઉડી જાય, કોઈ મનમાં ઊંચું નીચું કાંક થતું હોય તો એની સામે લડવા માટે આ એક સાધન છે. યોગ નિદ્રામાં જાઓ, પરમ શાંતિ, શરીર સારું રહેશે. આપણી જે ગ્લેન્ડ્સ છે ને, એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ, એ યોગ્ય કામ કરશે.
થાઇરોઇડ નહીં થાય, બીજી બધી અનિયમિતતા નહીં થાય, ખોરાક પચશે બરાબર, શ્વાસ ચાલશે બરાબર, કોઈ અળવિત્ર નહીં આવે. એ યોગ નિદ્રાનું પરિણામ છે. બહુ સરસ. હાજી. વેટ શું થાય છે હવે? હા, તો હું જે ધ્યાનમાં બેઠા હોય ને આપણે, એટલે મને એ બીક હોય કે જે આમ મન શાંત કરી નસકોરા જ આમ થઈ જાય, એટલે ઊંઘ. હા હા. એટલે હું એટલા જલ્દી ધ્યાનમાં બેવા કે સમૂહ તે ન કરું, પણ ઘરે આ કરી શકાય. ના ના, એવો ડર ન રાખશો, એવો ડર ન રાખશો. ઊંઘ છે, આ શરીરને સહજ છે, સહજ છે, સહજમાં સહજ કોઈ હોય તો ઊંઘ છે. ધ્યાન તો પ્રયાસથી આવે છે. તો ઊંઘનો કદી પ્રયાસ કર્યો? ઊંઘ કદી શીખવા ગયા કે હાલો ક્લાસ સ્કૂલ ચાલે છે ઊંઘ શીખવાની? ભલે ભલે ઊંઘ આવે. જઈ મને એમ થાય ને, હું ઘરે ધ્યાનમાં બેઠા હોય, માળા કરવા બેઠા હોય, એટલે થોડી વાર માળા કરીને પછી બેઠા હોય શાંતિથી, પછી એકદમ મનમાં વિચાર બધા શાંત કરી નાખો ને, એટલે તરત જ નસકોરા ચાલુ. એટલે ઘરે હોય તો ટેન્શન ન હોય આપને. તમારા મનમાં અપરાધ ભાવ ઘૂસી ગયો છે. હાલો, આટલા માણસમાં ઊંઘ આવે એ કેવું અપરાધ ભાવ છે, એ કાઢી નાખો, ઊંઘ નહીં આવે. કરો અખતર સાહેબ, હું જવાબદાર. કાંઈ ન થાય, જાઓ. અપરાધ ભાવ ઘૂસી ગયો છે. આટલા માણસ પછી ઊંઘ આવે કેવું લાગે, એટલે ચોર ઘૂસી જ આવે એમ થયું છે. એમાંથી મુક્ત થઈ જાઓ. એ અપરાધ ભાવ છે. અપરાધ ભાવ ઘૂસી ગયો એટલે આવું જ થાય, આવું જ થાય. મન એ રીતે થઈ ગયું છે. પણ બિંદાસ જીવો ને. ના ના, અહીંયા બિંદાસ થઈ જાઓ. આ રોગ ઘરે. હા, જી, કોઈને કાંઈ કહેવું ન જોઈએ. જે મૌનની વાત છે ને, એ આટલા માટે છે. મૌન બહુ ટેકો છે. મૌનથી જ ધ્યાન અને મૌનથી જ અનંતની પ્રાપ્તિ થઈ જાય. મૌનને આપણે જાણ્યું નથી, એટલે જરા એના વિશે આપણે હાચી ખોટી વાતો કરીએ. અને કોઈ મૌન હોય, ઓછા બોલો હોય, તો એની મજાક ઉડાવીએ. એ ભગત છે, નહીં બોલે. એટલે ભગતને ઓછું બોલવાને શું સંબંધ? કેમ લાગે? એ સમજથી જીવન નથી. જીવન માણસના મનના તરંગથી ચાલે છે. એમાં સમજ ઉમેરવી જોઈએ. સમજ આ છે, સમજ આ છે. યોગ્ય રીતે, યોગ્ય સમયે, યોગ્ય હોય એટલી વાણીનો ઉપયોગ એ મૌન છે. એ મૌન છે. હા, પછી મૌન થઈ જશે ધીરે ધીરે. બહુ કઠણો હાથ છે, પણ એમાં આપણો અભ્યાસ નથી ને, એટલે તરંગથી જીવન જીવાય. બધો આખો સમાજ એક મનની તરંગ ઉપર જીવ્યા કરે છે. એમાંથી ઉતરી જવું પડે તો જ આ અવસ્થા પ્રાપ્ત થાય. જરાક જુદી રીતે જીવવાની તૈયારી. ભગવાન, તો આ ધ્યાન છે. બીજું એમાં કાંઈ પૂછવું હોય તો પૂછો. હાજી, બે પૂછે છે. આ બોલો અશ્વિન. હા, કિશન ઘણે દિવસે બોલ્યો, પૂછ. કાયમ અહીંયા દુખ્યો. ના, દુખે છે ધ્યાન નથી, પણ ધ્યાનને કારણે શરીરમાં કંઈક બને છે, એની પ્રતિક્રિયા છે. એને અવગણો. શરીર છે એ બધું થાય, હજી આગળ છે બધું. નીકળ્યા પછી આ દુખે છે. કેટલીક વાર માનસિક અસર હોય છે. જો માથું દુખે તો એ સાચી અસર. પેટ દુખે, જરા વેદના ઝીણી, તો સાચી અસર. શું કારણ છે કે જ્યારે સાચું ધ્યાન લાગે
તો એ વખતે કોઈ શક્તિ શરીરમાં જાગૃત થઈ અને એના માર્ગે આગળ ચડે અને એ શક્તિને માર્ગ ન મળે તો એનો જથ્થો કાં તો માથામાં જમા થાય કાં પેટમાં અને એ દુખાવો કરે. એ દુખાવો માંડ 5 કલાક થાય મટી જશે, વેરાઈ જશે આખા શરીરમાં. એ સહજ વાત છે, કોઈ બીમારી નથી. થોડીક જ વાર રહે, બહુ વાર નહીં રહે, એટલે એને અવગણો. હા ભગવાન. બેસતી વખતે હા સમજો શ્વાસોશ્વાસ એક ક્રિયા છે, પણ એ વખતે જો વિચાર કાબુ ના આવે તો કઈ આપણે કઈ સંકલ્પ કરવો, સંકલ્પ નહીં કે કોઈ પ્રાર્થના કરવી નિરાકારને કે કઈ એવું. પ્રાર્થના પહેલી કરવી. પહેલી ધ્યાનમાં બેસીએ ને ત્યારે એક માનસિક પ્રાર્થના પોતાને માટે ઉપજાવી લેવી અને મન અંદર પ્રાર્થના કરતું હોય, આખું વાતાવરણ પ્રાર્થનામય બની જાય. પોતાની ટેવ બનશે તો પ્રાર્થના આવશે. જે બી ભાષા પોતાની એવી સર્જી લેવી અને એનું અંદર ગુંજારો થતે થતે બધી જ પ્રવૃત્તિ બંધ કરી દેવી, ધ્યાનમાં જતા રહેવાશે. પ્રાર્થના અસરકારક માધ્યમ છે, ખૂબ અસરકારક. શબ્દો આપણે ઘડી લેવા પડે. હા, આ એન્જિનિયર હોય, એન્જિનિયરને કોઈ શું ઘડીને દે? એન્જિનિયર પોતે જ ઘડતર છે. એ પરમાત્મા દયાળુ પ્રભુ, મારા શ્વાસોચ્છ્વાસના માલિક, તારા ધ્યાનમાં જવા માટે મારા તન મનને હું પવિત્ર કરી એમાં પ્રવૃત્ત થાઉં છું. પ્રભુ મને સહાય કરો, સહાય કરો, સહાય કરો. આવી તરત જ ઉપજતી જે કોઈ મનમાં તરંગ આવે, પ્રાર્થનાનું સ્વરૂપ હોવું જોઈએ. જરા નમ્ર અવાજ, એવા શબ્દોની પસંદગી કે જેમાંથી પ્રાર્થના ઝળકે. પછી ભાષા તમારી. હા, નહીં નહીં નહીં, બહાર બિલકુલ નહીં, બહાર બિલકુલ નહીં. બહાર નહીં જવા દેવાના, અંદર થશે, સહજ થશે. કોઈ બીજું? અમારા બાપુજીના મૃત્યુ પછી મને હંમેશા મારા સ્વજનોના મૃત્યુનો ડર લાગે છે. મને મારા મૃત્યુનો ડર નથી લાગતો, એટલો એમના બધાનો ડર લાગે છે. તો શું કરવાનું? મન જરા નબળું પડ્યું છે, એની નિશાની છે. આ મનની નબળાઈની નિશાની ડર લાગવો. ડર માત્ર મને હોય કે તમને, ડર માત્ર મનની નબળાઈની નિશાની છે. તો એમાંય મૃત્યુનો ડર, એ ઘટના નજરે જોઈ છે. કોઈ મરતું હોય તો ફરી એકવાર જોઈ આવો. કોઈ મરતું હોય ઈરાદાપૂર્વક જાઓ, ડર નીકળી જશે. ખરેખર તો ડર પોતાને છે, પણ એક્ઝર્ટ બીજે થાય છે. મૃત્યુનો ડર તો મને હોય છે, તમને હોય, બધાને હોય. એ ડરથી પર જવું હોય તો આખી અલગ અવસ્થા છે. ધ્યાન કરતે 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 માણસ મૃત્યુના ડરથી ધીરે ધીરે મુક્ત થતો જાય. ધ્યાનમાં પ્રવેશ કરી જાઓ, ધીરે 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 મનના તમામ એ અવરોધો પાર થતા જશે. આસ્તે આસ્તે, એક જ દિવસમાં બેટા ન થાય. ધીરે ધીરે આ માર્ગ મળશે, જરૂરથી મળશે. બીજું કંઈ એક વિષય તમને કામ લાગે એવો છે, જરા માનસિક રીતે મનુષ્યની સ્થિતિ. યોગી પુરુષો, આ કાઢી નાખો. યોગી પુરુષો મનુષ્યના જીવનને કેવી રીતે મૂલવે છે? યોગની દ્રષ્ટિએ મનુષ્યનું જીવન, તો એનું વિશ્લેષણ યોગી પુરુષો આપે છે. યાદ રાખવાનું, મનુષ્યના જીવનની પરીક્ષા યોગની દ્રષ્ટિથી, મનુષ્યના જીવનની પરીક્ષા સામાજિક દ્રષ્ટિથી. તો એના સંબંધો, સમાજમાં એનું સ્થાન, જ્ઞાતિ, જાતિ, આ બધું સામાજિક રીતે મનુષ્ય જીવન કેવું છે એના વર્ણનમાં આવે. દાખલા તરીકે આપણું પોતાનું શૈલેષનું વર્ણન કરવું હોય
શૈલેષ કોણ? ગોવિંદભાઈનો દીકરો ને, ગોવિંદભાઈનો દીકરો, તેલવાડાવાળા, આ પરિવાર ફલાણું ઢીકણું, એના સગાવાલા, એના જીવનસાથીનું પિયર ફલાણે ઠેકાણે, એ આ બિઝનેસ કરે છે, એના આ સંબંધો છે, એની આ સ્થિતિ છે. આવું બધું વર્ણન વ્યક્તિની સામાજિક પરિચય છે, પહેચાન છે. એમાં રાઈટ સર? એ રીતે તમે કોઈ રાજકીય રીતે આગળ વધ્યા હો તો રાજકીય ઓળખ શું, તો કાંક હો તો એ ઓળખ આવે. એ રીતે તમારી આર્થિક સ્થિતિ શું, તો એની એ ઓળખ આવે. આ સિવાય કોઈ કલાકાર હો, માણસ કલાકારે હોય તો કલાકાર તરીકે ઓળખાવે. કલાકારમાં મ્યુઝિક છે, ચિત્રકળા છે કે નૃત્ય છે, આવું. એ દ્રષ્ટિએ મનુષ્યનું જીવન કેવું છે આ જાણ્યા પછી યોગી પુરુષોએ જોયું કે મનુષ્યનું જીવન યોગ દ્રષ્ટિથી શું છે. એક અદ્ભુત ચિત્ર ઊભું થાય છે. યોગ દ્રષ્ટિથી જોતા મનુષ્યનું જીવન આવું છે. વ્યક્તિગત મનુષ્યનું શરીર અને આત્મા, આ બે તત્વ દરેક જીવંત મનુષ્યમાં છે. શરીર જોઈએ તો બધા મનુષ્યના શરીર સરખા છે. વજન કે ઊંચાઈ વધઘટ હશે, પણ એ સિવાય શરીરનું સ્ટ્રક્ચર જુઓ. એક માથું, બે આંખો, બે કાન, બે નાક, એક મોઢું, મોઢાની અંદરની રચના, બે હાથ, બે પગ, આ કોઈ અલગ નથી. ગમે તે મનુષ્યને જુઓ, કોઈ ફેર નહીં. એટલે બધા મનુષ્યો શરીરથી સરખા છે. એ રીતે ચૈતન્ય એમાં જે આત્મા એ પરમાત્માનો અંશ છે, તો પરમાત્માનો અંશ તો બધા પરમાત્માનો એક જ છે બધામાં, મારા તમારામાં, કીડી મકોડી બધે. તો આ દ્રષ્ટિએ જુઓ તો દરેક મનુષ્ય સમાન છે ને. શરીર અને આત્માનો વિચાર કરતા દરેક મનુષ્ય સમાન છે. પણ સમાન છે ખરા? મનુષ્ય સમાન આ રીતે છે, પણ આમ દેખાતા નથી. સ્વભાવથી જુઓ, રુચિથી, બુદ્ધિથી, મનની સ્થિરતાની સ્થિતિથી, બુદ્ધિ આંખની દ્રષ્ટિથી, એની વિદ્વતાની દ્રષ્ટિથી, જ્ઞાન પ્રાપ્તિથી, બધી રીતે ઘણો બધો માણસમાં કેટલોય ભેદ છે. કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે, કેટલો મોટો ભેદ છે. કોઈ ઠંડા સ્વભાવના, કોઈ ગરમ સ્વભાવના, કોઈ ભક્ત હૃદયના, કોઈ ઈર્ષ્યાળુ હૃદયના, કોઈ વેરભાવથી જીવન જીવતા, કોઈ પ્રેમ ભાવથી જીવન જીવતા, કોઈ ઈર્ષ્યા દ્વેષમાં જીવન બાળી નાખતા, કોઈ માણસો પોતાની જાત કસીને જગતનું કલ્યાણ કરવા નીકળનારા. આ બધા પ્રકારના માણસ છે ને. આવો ફેર ક્યાંથી? આવો ફેર પડે છે એ એક તત્વ દરેક માણસમાં છે, અને એ છે માણસનું મન. બસ આનાથી ભેદ છે. તો માણસના મનથી નરસિંહ મહેતા અને એના સમાજનો આગેવાન સારંગદેવ, નાગરીનાથ, જુનાગઢ, 600 વર્ષ પહેલાં. નરસિંહ મહેતાને આજે યાદ કરીએ ને સારંગદેવ યાદ કરીએ તો નકારાત્મક, સારો કેવો માણસ હતો નરસિંહ મહેતા, ભગત. આહા, બે માણસ છે. એકના માટે તુચ્છકાર, તિરસ્કાર, એકના માટે ભક્તિભાવ. આ ફરક ક્યાંથી આવ્યો? એ મનની જ રમત છે. સારંગદેવનો દાખલો લો તો આપણામાંથી કોઈ સારંગદેવ છે કે નહીં ખબર નથી. મનની ગતિ જો શરીર તરફ હોય, મનને શરીર એક હોય તો એનો પડઘો જીવનમાં શું પડે? આવી વ્યક્તિ મન શરીર એક છે એમ અનુભવે, ચૈતન્ય દટાઈ જાય, માત્ર એનો અંશ બોલતો હોય અને એમ કે હું શરીર છું, હું મન છું. આવું તાદાત્મ્ય જેનું થઈ ગયું, શરીર સાથે, મન સાથે તાદાત્મ્ય થઈ ગયું, એવી વ્યક્તિ, એના મનની ગતિ શરીર તરફ છે. તો શરીર તરફ હોય તો એ વ્યક્તિ શરીરવાદી કહેવાય, દેહાધ્યાસી. શરીર છે એ જ હું છું. હું મર્યો તો શરીર મરી ગયું. કોણ મરે છે?
એની એને શાનબાન નથી, કારણ કે મનની ગતિ શરીર તરફ છે. તો શરીરવાદી જે વ્યક્તિ છે એ હુંમાં જીવે છે. હું છું, આ સંસારી માણસની ઓળખાણ છે. આ સંસારી માણસની ઓળખાણ છે કે જેના મનની ગતિ શરીરને જોઈને એના જીવન ચાલે છે. ને એવી વ્યક્તિઓના મનમાં આ હું છું એવો ભાવ આયા કરે. હું છું. હવે હું છુંથી પતતું નથી. હું ક્યારે હોય? આખી દુનિયામાં એક જ માણસ હોય તો હું જેવું કાંઈ હોય, પણ હું એકલો છે. સામું કોણ છે? યસ, સામું કોણ છે? કોણ બોલ્યું? હું છે એની સામે કોણ હોય? હું ક્યારે કહીએ? બીજું કોઈ હોય? બીજું કોણ કહેવાય? હા, તું. બીજું તું છે. શરીર અને આત્માની દ્રષ્ટિએ બે વ્યક્તિઓ આ હું છું આ તું છે એમ જ્યારે ભેદ કરે ત્યારે ભેદ પડ્યો મનથી. સાચી વાત? આ બે વચ્ચે આ ભેદ છે. એ તફાવત દેખાય છે. આ હું છું કારણ કે સામે તું છે. તું છે એટલે હું છું. આમ અથડાથડી માનસિક ચાલ્યા કરે. અહંકાર વધે. હું છું એટલે મારું કંઈ છે. હુંમાંથી શું નીકળે? ગો, મારું. તો તુંમાંથી શું નીકળે? તારું. જોજો હા, આ ગાડી ક્યાં જાય છે? હુંમાંથી મારું નીકળે, તુંમાંથી તારું. હવે આ બધું ન્યાયયુક્ત વાતાવરણ હોય તો ઠપ ઠરે. પણ હુંમાં કે તુંમાંથી બેમાંથી એક જણો જરા માથાભારે નીકળ્યો તો હું માથાભારે હોત કે નહીં તારું છે એમાં મારો ભાગ છે. હા, આવી લડાઈ ચાલે છે ને જગતમાં. હું મારું, તું તારું, એમાંથી આ ઘટનામાંથી ઘર્ષણ થાય, એમાંથી મતભેદ થાય. આ હું વાળો કે ભાઈ તું તારું પચાવી પાડ્યું છે, મારા બાપાના વખતથી કાગળ મારી પાસે પડ્યો છે, તારી પાસે જે એમાં 50% મારું છે. હેન્ડ હેડાવે તો આ હેન્ડ હેડાવે કે આ સહન કરે ઘર્ષણ. ઘર્ષણમાંથી મતભેદ, મતભેદમાંથી ઊંડા જાય મનભેદ. યસ, વેરભાવ, ઝઘડો, ઉગ્રતા, હિંસા, મારામારી. એક વ્યક્તિ કે બે વ્યક્તિ વચ્ચે આટલે અટકે, પણ મોટો સમુદાય, મોટો સમાજ, મોટું રાજ્ય ને મોટો દેશ આવડા એ ભેગા થાય. આ બધામાંથી તો શું થાય? યુદ્ધ. યુદ્ધ, યુદ્ધ, વિનાશ, બોમ્બ મારો ને બધું. ક્યાંથી શરૂ થયું? મનની ગતિ શરીર તરફ છે આખી દુનિયાના બધા જ માણસની. તો હું પોતે જરા બળુકો થાય, અહંકાર ભરાય, થોડો લોભ અને સ્વાર્થ. આ બધામાં તત્વ શું છે? આ બે ઘટનામાં તત્વ અહંકાર, લોભ, સ્વાર્થ. એ સિદ્ધ કરવા માટે લાવ પેચ, પછી દગા ફટકા, વિશ્વાસઘાત, આ બધા જ નકારાત્મક તત્વો આમાંથી ઊભા થતા જાય ને આખા સમાજમાં, દેશમાં, રાષ્ટ્રમાં, દુનિયામાં ફેલાતા જાય. કેવડું મોટું નાનકડું ગુંબડું ક્યાં પહોંચ્યું? હું અને મારું, તું ને તારું. આ યોગીની દ્રષ્ટિ છે. એક યોગી સમજાવે છે. હા, તો આવી બધી હાલત થાય અને આટલેથી ન અટકે. આ સમૂહની વાત છે. વ્યક્તિ આ સમૂહગત પરિણામ છે.
વ્યક્તિગત પરિણામ કેવું આવે? વ્યક્તિગત પરિણામમાં જ્યારે ઘર્ષણ થાય વ્યક્તિગત, તો ગમે તે એક પક્ષ દબાય, ઘર્ષણ થાય, ઝઘડો થાય, કે હું એવું અનિષ્ટ જે કંઈ બને, આ ઝઘડો લખ્યું કહેવાય કે બરોબર છે? હા, તો બસ આ વ્યક્તિગત પરિણામ, એમાંથી જેનો પરાજય થાય તે નિરાશ, દબાય, નિરાશ થાય. નિરાશામાં જીવતી વ્યક્તિ કોઈ આરો ઓવારો ન દેખે એટલે હતાશ થાય. હતાશા ડિપ્રેશનમાં પરિણમે, એવી વ્યક્તિ આપઘાત કરે. આ વ્યક્તિગત પરિણામ. આખી વાતનું મૂળ અહીંયા છે. મનુષ્ય જીવન ભૌતિકવાદી છે એ આ રીતે. ભૌતિકવાદી હોવાથી, ભોગવાદી હોવાથી વધુને વધુ ભોગ અને ભૌતિકતા પ્રાપ્ત થાય એના માટે માણસ અનેક પ્રકારના છળ કપટ અને કાવા દાવા વિશ્વાસઘાત કરે છે. માણસોને છેતરાય છે. છેતરાયેલા માણસો ગુસ્સે થાય, પોતાનો હક સ્થાપિત કરવા માટે કોર્ટે જાય, બીજું કાંક કરે, ત્રીજું કાંક કરે, એમ કરીને વૈમનસ્ય પેદા થાય, ઘર્ષણ થાય, ઝઘડા થાય, હિંસા થાય, અને મોટો સમુદાય હોય તો મારામારી થાય ને કેટલાયના ખૂન થઈ જાય. આ ઉત્તર પ્રદેશમાં હમણાં એક માફીઓ મર્યો. હા, એના મૂળમાં શું છે? કોઈ પણ નાની કે મોટી ઘટનાને ખેંચતા જાઓ તાર્કિક રીતે, તો જતે જતે મનનું વલણ શરીરવાદી થયું, એમાંથી આ બધી જગતમાં મારામારી, માથાકૂટ પેદા થાય છે. આ પરિણામ. આ છે જીવનનું યોગ દર્શન. હવે બીજી દશા જોઈએ. આને બદલે આ મનની ગતિ સમજદાર વ્યક્તિ આના અનિષ્ટને જોઈ એના મનની દિશા બદલાવે, આત્મા તરફ જાય, તો શું થાય? મનની દિશા આત્મા તરફ બદલે તો આત્મામાં આવું કોઈ અનિષ્ટ નથી. જે અનિષ્ટ અહીંયા છે, આત્મામાં કોઈ અહંકાર નથી. અહંકાર નહીં, સ્વાર્થ નહીં. તેથી આ લખ્યું છે એમાંનું કંઈ નહીં. આત્મા નિરાકાર, એનો ગુણ ગણો તો નિસ્વાર્થ. આ શબ્દ જરા યોગ્ય નથી, છતાં તમે સમજો એટલા માટે લખું છું. નિર્લેપ. માણસ સ્વાર્થી હોય એટલે લોભનો લેપ લાગી જાય, વેરભાવનો, ખારખોટનો લેપ લાગી જાય માણસના મન ઉપર. એ મનની દિશા પલટે તો આત્માને જુઓ તો એ નિર્લેપ, એટલે કોઈ દુર્ગુણ અડે નહીં આત્માને. એક નિરપેક્ષ જીવન. જે કોઈ વ્યક્તિ આત્મવાદી બને એના આત્મવાદી બને એટલે એ તરફ જાય નજર. તો આનાથી શું થાય? જે અહીંયા છે એનાથી બિલકુલ ઉલટું. સંવાદ, સુખ શાંતિ, સંતોષ, નિસ્વાર્થપણું, આનંદ, પ્રેમ ભાવ, કરુણા. જરા ઝડપી હાથેડો હાંકો. આટલો ફેર. આ એક જીવન દ્રષ્ટિ છે. જ્યાં જ્યાં આવું દેખાય તો માનવું કે જે તે વ્યક્તિના મનની ગતિ આત્મા તરફ છે. જ્યાં આવું દેખાય તો માનવું મનની ગતિ શરીર તરફ છે. પણ સંસારી છીએ એટલે આપણે મિશ્રણ છીએ. ઝઘડો કરી લઈએ છીએ ને પ્રેમે કરી લઈએ છીએ. નહીં, આપણે મિશ્રણ છીએ.
ઝઘડા તો કદી મીઠા હોતા જ નથી. ભગવાન સોરી હો. તો આ બહુ જરા ગહન વિષય છે. હા, કોઈ ચિંતકની નજરે ચડે આ વિષય, કોઈ ચિંતકની નજરે, જીવન ચિંતકની નજરે આ વિષય ચડે તો હા, જગતને એક સંદેશ આપી શકે ભગવાન. કોઈ જીવન કોઈ હા, કોઈ જીવન ચિંતકની નજરે આ નકશો ચડે અને જગતને આપે તો જગતની શકલ પલટાવી શકે. આ વાસ્તવિક ચિત્ર છે મનુષ્ય જીવનનું, વાસ્તવિક ચિત્ર એકદમ આ રીતે છે. તો જે એ જાણી શકે એ પોતાના જીવનની યુક્તિ એમાંથી ગોતી કાઢે. મનુષ્ય છીએ, વ્યવહારમાં છીએ, સંસારી છીએ, તે છતાંય પોતાના મનની દિશા પલટાવી શકાય છે. એનો એક જરિયો છે આ શિબિર. હે આર કે પટેલે તમને કોઈ ગ્રંથમાં નહીં મળે. આ તો એક જ નકશો હતો યોગ દ્રષ્ટિવાળો, પરમાત્માની દ્રષ્ટિએ બીજી 4 નકશા હતા. 4 ભર્યા. દુનિયાના કોઈ સાહિત્યમાં તમને આ નહીં મળે. કોઈ, હું યોગીનું નામ લઉં છું, કોઈ ઠેકાણે આ નકશો કોઈ પુસ્તકમાં કોઈ વક્તાએ નહીં કે. હે બસ, અરે સાર તો બહુ નાનો હોય છે. એટલે તમે અભિભૂત થઈ આનંદિત થઈ ઉઠો. અધ્યાત્મનું ચિંતનનું ક્ષેત્ર એટલું મીઠું 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 છે. આ બરફીને ગોળ કે એના આગળ મીઠાશ શું કરે એવું મીઠું, મજા આવી જાય. હા, તમને રહસ્ય જાણવું તો અમને જે આનંદ મળે છે એ આમાંથી. કોને? એમ અનંત વિશ્વ, યુનિવર્સ, ખગોળશાસ્ત્રમાં કોઈને રસ કરો, કોઈનો વિષય કરો, ખગોળશાસ્ત્ર રસ કરો. ખગોળશાસ્ત્રમાં અનંત વિશ્વ શું છે એની ઝલક. સૃષ્ટિ એને બદલે આપણે અહીંયા વિશ્વ શબ્દ વાપરી. અનંત વિશ્વ, અનંત એટલે અંત વિનાનું, અંત વિનાનું વિશ્વ. પાછું ખૂબી જુઓ ક્યાંથી શરૂ થયું એનો પત્તો નથી. એટલે આદિ શરૂઆત ક્યાંથી ખબર નહીં. શરૂઆત ક્યાંથી ગણવી? માણસને જે વસ્તુઓ પરિચિત છે એનો શરૂઆત અને અંત એની ખબર છે, માણસ ગોતી કાઢ્યા. આ પૃથ્વી આવડી મોટી છે તો એનું પ્રમાણ નક્કી કર્યું. પૃથ્વી એનો ઘેરાવો વિશ્વવૃત્ત ઉપર 40,000 કિલોમીટર ગોળાકાર છે. 83 ફરે છે સૂર્યની આસપાસ. આ બધી ખબર છે. કેટલો એનો વિસ્તાર, સમય કેટલો, સૂર્યની આસપાસ ફરે તો સૂર્ય કેવડા મોટા, આ બધાના પ્રમાણ માણસની પાસે છે. તો અનંત વિશ્વમાં જે આપણે જાણીએ છીએ એનો પરિચય લઈએ અને પછી ખબર પડે કે આ છે શું. કોઈની પાસે એનો સાચો જવાબ નથી. અનંત વિશ્વ એમાં શું આવે? બિલકુલ આપણને જ્યાંથી પરિચય છે ત્યાંથી શરૂઆત કરીએ. અનંત વિશ્વમાં આપણો પરિચિત પદાર્થ છે પૃથ્વી, જ્યાં આપણે રહીએ છીએ. પૃથ્વીની નજીકનો પદાર્થ છે ચંદ્ર, નાનો મોટો થતો, વધતો ઘટતો, મહિનામાં ચક્કર મારતો ચંદ્ર. આ પૃથ્વી જેની આસપાસ ફરે છે એ સૂર્ય. આટલું આપણને પરિચિત છે એકદમ. સૂર્ય પ્રકાશ આપે, ગરમી આપે, આપણે એને એ દ્રષ્ટિથી જોઈએ. પણ જ્ઞાની પુરુષો એને જરા જુદી દ્રષ્ટિથી જોઈ શક્યા. વિજ્ઞાનનું વર્ણન એવું છે કે સૂર્ય હાઇડ્રોજન વાયુનો ધગધગતો ગોળો છે, ગોળાકાર પૃથ્વીની જેમ. કોઈ વસ્તુ શાની બનેલી છે આ વિજ્ઞાનનો વિષય. વિજ્ઞાન એની પરીક્ષા કરીને નક્કી કરે કે અમુક વસ્તુ શાની બનેલી છે. જો ખબર ન પડે નજરે જોતા
તો લેબોરેટરીમાં લઈ જઈને એની પરીક્ષા કરે અને લેબોરેટરીમાં એના નિયમો છે, ફિઝિક્સના, કેમિસ્ટ્રીના, બાયોલોજીના. એ રીતે માણસ વિશ્લેષણ કરીને પદાર્થને ઓળખી બતાવે કે આ છે. એમ વિજ્ઞાને સૂર્યની પરીક્ષા કરી તો એ જણાયું કે સૂર્ય છે એ હાઇડ્રોજન વાયુનો ધગધગતો ગોળો છે. હાઇડ્રોજન વાયુ જેટલા જાણીતા કુદરતી રસાયણો છે, તત્વો, એ 92 છે. કેમિસ્ટ્રી 92 તત્વો. એમાંનું પહેલું તત્વ છે હાઇડ્રોજન, પછી હિલિયમ, પછી કાર્બન, ઝીનોન, રેડ, એમ કરીને બધા વારાફરતી નંબર પ્રમાણે આવતા જાય. પણ પહેલું તત્વ હાઇડ્રોજન અને છેલ્લું તત્વ છે યુરેનિયમ. પહેલું હાઇડ્રોજન, 92મું યુરેનિયમ. એમ હાઇડ્રોજનથી માંડીને કુલ 92 તત્વો છે કુદરતી. પછી માણસે બનાવેલા તત્વો બીજા 13 છે, એ માણસે ઉપજાવી કાઢેલ. પણ 92 તત્વો કુદરતી છે. પૃથ્વીના ગોળામાંથી, ધરતીમાંથી, વાતાવરણમાંથી આ બધા તત્વો ઉપલબ્ધ થાય છે. માણસે 92 તત્વો ઓળખી કાઢ્યા, એના ગુણધર્મ જાણ્યા, એના કેવા રાસાયણિક રીતે તત્વો કેવા છે, ભૌતિક રીતે કેવા છે, બધાની પરીક્ષાઓ કરી પાકી અને આખું એક શાસ્ત્ર તૈયાર કર્યું. એમાં હાઇડ્રોજન, વાયુનો ગોળો, કોઈ હલકામાં હલકો પદાર્થ હાઇડ્રોજન છે. માણસને જેટલા પદાર્થ પરિચિત છે રાસાયણિક રીતે, એમાંથી હલકામાં હલકો પદાર્થ હાઇડ્રોજન એ વાયુ છે. હાઇડ્રોજનનો સ્વભાવ છે સળગી ઉઠવું. આ વેલ્ડિંગવાળા નથી વાપરતા, 2 બાટલા, એક હાઇડ્રોજનનો, એક ઓક્સિજનનો. 2 વાયુ ભેગા કરીને સળગાવે તો હાઇડ્રોજન સળગે છે, ઓક્સિજન સળગવામાં મદદ કરે છે. ઓક્સિજન પોતે સળગતો નથી, પણ કોઈ હળગે અને વધારે ભડકું કરાવે તો એનું તાપમાન કેટલું? આ 2 વાયુ ભેગા થઈને જ્યોત પ્રગટે 2500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, ગમે એવી ધાતુ ઓગળી જાય. વેલ્ડિંગવાળા નથી વાપરતા. હજી એનાથી વધારે ટેમ્પરેચર છે ઓક્સી હાઇડ્રોજન જ્યોત, વેલ્ડિંગવાળા વાપરે છે તે. હજી વધારે ગરમ જ્યોત જોઈતી હોય તો ઓક્સી એસિટિલિન, C2H2 એક વાયુ છે, C2H2 એસિટિલિન વાયુ. એનું ઓક્સિજન સાથે મિશ્રણ કરીને એને સળગાવે તો 4500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 4500. પણ આપણા વિષય બહારની વાત છે ને, આપણે એની જરૂર નથી, પણ જાણી રાખવું જોઈએ. પાર્ટ ઓફ જનરલ નોલેજ. જે કોઈ આગળ જીપીએસસી કે યુપીએસસીની પરીક્ષાઓ આપે, તમારામાંથી, તમારા સંતાનોમાંથી કોઈક આપશે, નથી આપવા દેવી. અહીંયા આવેલી શિબિરાર્થી બેન બનીતા, એનો દીકરો યુપીએસસીની પરીક્ષા લગભગ પૂરી થઈ ગઈ હશે. યુપીએસસીની પરીક્ષા ને કદાચ ચાલુ હોય, આપી એને. તો એવાને માટે જનરલ નોલેજ આવડવું જોઈએ ને આવી વાતો એને ખબર ન હોય તો એમાંથી પાસ ન થાય. દુનિયાનું સામાન્ય જ્ઞાન એને જનરલ નોલેજ કહેવાય છે. વિદ્યાર્થી અવસ્થાએ એનો બહુ ઉપયોગ છે. મનુષ્યના વ્યક્તિત્વ ઘડતરમાં જનરલ નોલેજ બહુ મોટો ભાગ ભજવે. એની બુદ્ધિ વિશાળ થતી જાય. જેમ નોલેજ વધારે, બુદ્ધિ વિશાળ. અનાયાસ કેટલીક વાતો એમ જ આવડે, એમ જ. જેમ આને ચિંતન જોયું ને આપણે, મનુષ્યની ગતિનું, મનુષ્યના જીવનનું, મન, શરીર અને આ માત્ર ચિંતનનો વિષય છે. ચિંતનનો કોઈ ચોપડીમાં લખેલું નહીં જડે. હવે આપણે ચોપડી લખીએ તો જડે, તો મળે, નક્કી ક્યાંય નથી. આ બીજું મનુષ્ય જીવન વિશે ઘણું ચિંતન છે, ઘણું. એમ સૂર્ય હાઇડ્રોજન વાયુનો ધગધગતો ગોળો, એનું સપાટીનું તાપમાન 6000 ડિગ્રી સેલ્સિયસ. 100 ડિગ્રીએ ઉકળેલું પાણી માણસને અડે તો ચામડી ઉતરી પડે. ગરમ પાણી 100 ડિગ્રીનું ઉકળતું પાણી માણસને અડે તો ચામડી ઉતરી પડે, બટાકાની જેમ. તો આ 6000 કેટલું તાપમાન હશે? ત્રીજી ચોપડીમાં એક પાઠ આવતો, સૂર્યનો જ પાઠ,
કે અહીંયાથી સૂર્ય તરફ ગતિ કરવી હોય તો એ લગભગ 60, 65, 70 વર્ષ પહેલાં પાઠ ભણ્યા. એમાં એવી વિગત આવતી કે આજની ગતિએ વિમાન ઉડે અને તરતના જન્મેલા બાળકને એમાં બેસાડીએ અને એ સૂર્ય તરફ રવાના કરીએ અને સૂર્ય તરફ પહોંચે તો 42 વર્ષ લાગે. એટલે તરતનું જન્મેલું બાળક સૂર્ય ઉપર પહોંચે ત્યારે 42 વર્ષનું થઈ જાય. આ હું પાઠમાં ભણ્યા હતા. રેલવેનો પાટો ઊભો કરો, સૂર્યની નજીક જાય તો મીણ ઓગળે એમ ઓગળતો જાય, આટલી ગરમી છે. આવું એ વખતે આવતું. 3જી ચોપડીમાં તમે કોઈ ભણ્યા હશો? તમારા ભાગમાં નથી આવ્યું? ચોપડીઓ બદલાય ને. એનું કેન્દ્રનું તાપમાન સૂર્યના કેન્દ્રનું તાપમાન 7 લાખ ડિગ્રી કેન્દ્રમાં. કેન્દ્રનું તાપમાન 7 લાખ ડિગ્રી સેલ્સિયસ. હવે આની અસર શું થાય છે, આટલું ગરમ કેમ છે, એ બધા કારણ વિજ્ઞાને ગોતી કાઢ્યા. પણ આની અસર એવી છે કે હાઇડ્રોજન વાયુના 2 પરમાણુ આટલી બધી ગરમીમાં પરસ્પર ઓગળી જાય છે. હા, ઓગળી જાય છે અને એમાંથી હિલિયમ નામનો વાયુ, એનો પરમાણુ એક બને છે. આ ક્રિયા બને એ દરમિયાન 1, 2, 5, 6 ERG અર્ગ શક્તિ 2 વાયુના વિગલનમાંથી આટલી પેદા થાય છે. કારણ શું? કેટલાક દ્રવ્યનો, આ જરા અઘરો વિષય છે, સંપૂર્ણ નાશ એટલે આખા દ્રવ્યનું સંપૂર્ણ શક્તિમાં રૂપાંતર. જરા અઘરો વિષય છે, જલ્દી સમજાશે નહીં, એટલે કાઢી જ નાખીએ ને. આવી માથાકૂટ શું કામ ગાળવી છે? જરા અઘરું છે સમજવું. હા, આટલેથી પાછા આવીએ. આવો વાયુ, આવો સૂર્ય, એ બેનું કમ્પેરિઝન શું? આપણે પૃથ્વી, વિશ્વની અનંત વિશ્વ છે એ સમજવું છે, એટલે અહીંયાથી શરૂઆત કરી. આવી પૃથ્વી, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 13 લાખ થયા. 13 લાખ પૃથ્વી બરાબર 1 સૂર્ય. હા, 13 લાખ પૃથ્વીઓ ભેગી થાય ત્યારે સૂર્યનો એક ગોળો બને. કદમાં આટલો ફેર છે. 13 લાખ પૃથ્વીઓ, 13 લાખ, 13,000 નહીં, 13 લાખ પૃથ્વીઓ. આટલો મોટો સૂર્ય છે. તો સૂર્ય તો એ આ અનંત આકાશમાં મધ્યમ કદનો તારો છે. મધ્યમ કદનો તારો જ છે. એના કરતાં લાખો ગણા મોટા તારા બીજા છે, એ તમને બતાવશું. એકાદોક છે. હા, તો આ અનંત વિશ્વમાં સૂર્યની હેસિયત આ છે, છતાં સૂર્ય માત્ર એક ટપકા જેવો તારો છે. એટલું અનંત વિશ્વ. સૂર્ય, એના ગ્રહો સાથે એનું મંડળ, 9 ગ્રહ, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો. 9 ગ્રહ જુદા જુદા અંતરે સૂર્યની આસપાસ ફરે છે. અને એ એટલું અનંત અંતર છે કે તારા માંડ દેખાય. એમાં એ પ્લુટો તો નરી આંખે દેખાય જ નહીં, એટલો દૂર છે. આટલા દૂરે રહેલા સૂર્યની એની આસપાસનું થોડુંક ચિત્ર જોઈએ. સપોઝ ધીસ ઇઝ સન. એની પહેલી કક્ષામાં બુધ, બીજી કક્ષામાં શુક્ર, ત્રીજી કક્ષામાં પૃથ્વી, ચોથી કક્ષામાં મંગળ, પાંચમી કક્ષામાં ગુરુ, છઠ્ઠી કક્ષામાં શનિ, સાતમી કક્ષામાં યુરેનસ,
8મી કક્ષામાં નેપચ્યુન, 9મી કક્ષામાં છેલ્લો ગ્રહ પ્લુટો. આવું સૂર્યમંડળ આટલું બધું દૂર છે. એમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 15 કરોડ કિલોમીટર. હા, 15 કરોડ કિલોમીટર. સૂર્ય ઉગે એનું પહેલું કિરણ પૃથ્વી ઉપર પહોંચતા 8 મિનિટ લાગે છે. 8 મિનિટ. આપણે સૂર્ય ઉગેલો જોઈએ એ 8 મિનિટ પહેલાં ઉગી ગયેલો હોય છે. 8 મિનિટ. આટલું અનંત વિશ્વ સૂર્યમંડળનું છે જેનો છેડ, અને છતાંય આ આખા વિશ્વની સરખામણીએ એક અણુ માત્ર છે. આટલું એ આખું વિશ્વ કેટલું મોટું છે. આ આપણા પોતાના પરિચયમાં આવેલી વસ્તુ છે. હવે વિશ્વ શું એ જોઈએ તો વિશ્વને સમજવા માટે જેમ કોઈ પણ દેશના નાના મોટા શહેર હોય, જુદા જુદા અલગ અલગ સ્થળે વસેલા હોય, જેમ કે અમદાવાદ, પછી નડિયાદ, પછી વડોદરા, પછી સુરત, પછી મુંબઈ, પછી નીચે ચેન્નાઈ, ફલાણું ઢીકણું ને બેંગ્લોર ને મૈસૂર ને આ ને તે ને દિલ્હી ને કલકત્તું ને એમ શહેરો છે ને, એમ અનંત વિશ્વમાં જે વસ્તી છે એ શહેરોની જેમ છૂટી છૂટી છે. એને આકાશગંગા કહેવાય છે. શૈલેષની ગંગા નહીં, આકાશગંગા. એ આકાશગંગા કેવડી મોટી. એમાં આપણું સૂર્યમંડળ જે આકાશગંગામાં છે, આકાશગંગાઓ એક બે નથી, ગણી ન શકાય, અનંત અનંત સંખ્યામાં આકાશગંગાઓ છે. એમાંની આપણી આકાશગંગા કેટલી મોટી છે ત્યારે ચક્કર ખાઈ જશે મગજ, જો એના આંકડા તમને સમજમાં આવશે તો. હા, આપણી આકાશગંગાનો આકાર ફૂલેલી પૂરી જેવો છે. ફૂલેલી પૂરી જેવું. એની શરત છે એના આ બિંદુથી આમે આરપાર પ્રકાશને પહોંચતા 1,00,000 પ્રકાશ વર્ષ જેટલો સમય લાગે છે. 1,00,000. અને આટલું અંતર કાપવું હોય, આટલું અંતર, તો એને પહોંચતા 15,000 પ્રકાશ વર્ષ. એમાં આપણું સૂર્યમંડળ આ જે કેન્દ્ર છે એનાથી લગભગ આ ઠેકાણે છે. જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને બધા જ ગ્રહ સૂર્યની આસપાસ ફરે છે, એમ આખું સૂર્યમંડળ એ આ રેખામાં આ કેન્દ્રની આસપાસ ફરે છે. આ એનું એક ચક્કર થયું. અને કેન્દ્રમાં જે તારા છે એને ધનુ રાશિ કહેવાય છે. ધનુ રાશિના તારા કેન્દ્રમાં છે, એ ત્યાં છે. એની આસપાસ આખી આકાશગંગાના તમામ તારાઓ, ગ્રહો, જે કંઈ પદાર્થ છે એ ગોળાકાર ફરે છે. એમ આ સૂર્યમંડળનો આ માર્ગ છે ફરવાનો. આટલેથી અને આ સૂર્યમંડળનું ટપકું છે એમ ગણી લો. આખું સૂર્યમંડળ ગ્રહો સાથે એ જ્યારે આમ ફરતું ફરતું અહીંયા પહોંચે તો જેમ આપણી પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા 365 દિવસ લાગે છે, 365 દિવસ એ આપણું એક વર્ષ. એમ આને કેટલી વાર લાગતી હશે? જરા ચક્કર ખાઈ જવા એ આંકડા છે. જી, $30 કરોડ વર્ષ. ક્યારે ફરી લે? એને બ્રહ્માંડ વર્ષ કહેવાય છે. આપણે નહોતા જોતા પેલા કલ્પનું ગણતી, કલ્પની ગણિત, એમાં 30 કરોડનો આંકડો આવતો હતો. એ આ રીતે એ આંકડા કોઈ બ્રહ્માંડની ગતિના આધારે કેટલા સમય ગયા એના આધારે આંકડા બધા નક્કી થયા છે. આવી આકાશગંગા
હવે 1 લાખ પ્રકાશ વર્ષ એટલે શું? આ આંકડો સમજાય જો તો પ્રકાશ વર્ષ એટલે પ્રકાશનું કિરણ 1 વર્ષ જેટલા સમયમાં જે અંતર કાપે તે. તો પ્રકાશનું કિરણ 1 વર્ષમાં કેટલું અંતર કાપે? જરા મગજ ચકરાઈ જશે. હા, પ્રકાશનું ઝડપ કેટલી? દર સેકન્ડે. યસ, પ્રકાશનો વેગ દર સેકન્ડે. બોલો કે કોઈને આવડે તો? એકલી પરીક્ષા જ કરો છો? ના, 30 થયા તો 3 લાખ કિલોમીટર. 1 સેકન્ડમાં 1 સેકન્ડ, કલાક નહીં. આપણા ઝડપી વાહન જેટ ફાઇટર મિલિટરીના એ 1 કલાકના 2500 કિલોમીટર ઝડપે ઉડે. 1 કલાકના 2500. આંખના પલકારામાં ખબર ન પડે, જોઈ ન શકી પહેલાં જતું રહે. આટલી ઝડપ આના આગળ કેવી લાગે? પાણા પડ્યા છે. 1 સેકન્ડના 3 લાખ કિલોમીટર પ્રકાશ જાય. 1 સેકન્ડના 3 લાખ કિલોમીટર ગુણ્યા મિનિટની સેકન્ડો 60, 1 કલાકની મિનિટ 60, 1 દિવસના કલાક 64 અને 64 કલાકના એવા દિવસ 365. આનો ગુણાકાર કરો. આટલા કિલોમીટર પ્રકાશનું એક કિરણ 1 વર્ષમાં અંતર કાપે. 1 વર્ષમાં આટલું અંતર કાપે. ગુણાકાર ફાવે તો કરજો. અને એવું કિરણ, આટલી ઝડપે કિરણ જાય, એને આકાશગંગામાં આ છેડેથી આ છેડે નીકળતા 1 વર્ષ નહીં, 10 વર્ષ નહીં, 100 નહીં, 1000 નહીં, 10,000 નહીં, 1 લાખ વર્ષ. 1 લાખ. આપણે કેટલી વખત જન્મીએ ને મરીએ? હા, તો આટલું અંતર આવશે. આટલું મતલબ આ આંકડા શું સૂચવે છે કે વિશ્વ એટલું બધું અનંત છે. હજી સુધી માણસનું ગણિત થોડું કામ કરે છે. આટલે સુધી કર્યું કામ. આટલે સુધી કામ કર્યું ને, 3 લાખ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 24 ગુણ્યા 365. આટલે સુધી કામ કર્યું. હવે આગળ તો ગણિત કામે નથી કરતું. આટલા અનંત અંતર છે. એટલે એકલી આપણી આકાશગંગા, જેમાં આપણું સૂર્યમંડળ છે, એ આવડી મોટી હોય તો બીજી તો અનેક લાખો કરોડો ખગોળશાસ્ત્રીઓ ગણી નથી શક્યા કે તારાઓ કેટલા ને તારાઓના આ તારા વિશ્વ છે એ કેટલા, કોઈને ખબર નથી. એટલે વિશ્વ અનંત છે એમ કહેવાયું. તો અનંત વિશ્વમાં સૂર્યથી લાખ ગણા મોટા તારા છે. નાના છે ને એનાથી મોટા તારા છે, પણ એક જ ટપમાં જવા જરાક દેખાય આકાશમાં. રાત્રે આમ નજર કરો તો એટલા બધા દૂરના અંતરે છે કે જે કોઈ લાખો પ્રકાશ વર્ષ દૂર છે તારા. લાખો પ્રકાશ વર્ષ દૂર. અને એનાથી દૂર કોઈ આપણી ભાષા ખૂટી પડે તો અંતર ન ખૂટે. કેટલીક વાર બોલો એનાથી દૂર તો અંતર નથી ખૂટતું. એકવાર એવું થયું કે એક રાજકુમારીને લગ્ન કરવા હતા. લગ્ન તો કરવા જ પડે ને. તો એને એના પિતાજી પાસે શરત મૂકી કે એવો રાજકુમાર ગોતી લાવો કે જે મને અનંત વાર્તા કહે. હું હોંકારો આપતા થાકી જાઉં, વાર્તા ખૂટે નહીં તોય એવી વાર્તા મને સંભળાવે એવો રાજકુમાર ગોતો, એની સાથે હું લગ્ન કરું. તો દીકરીની ઈચ્છા સંતોષવા પોતાના રાજ્યમાં આ રાજાએ જાહેરાત કરી કે આવા કોઈ કથાકાર હોય તો આવો, તમારી પરીક્ષા આપો, કેવી વાર્તા કહો છો. તો ઘણા બધા આવ્યા. કોઈ કલાકની વાર્તા કે કોઈ 2 કલાકની. તો રાજકુમારથી જાગતી હોય પછી 3 કલાકની, તોય પછી રહે. વાર્તાઓ ખૂટી પડે. રાજકુમારીની દ્રષ્ટિએ એ ઉમેદવાર નાપાસ. તમારી વાર્તા પૂરી થઈ ગઈ, હજી આગળ હવે નથી. બધાએ નાપાસ થતા ગયા.
એમાં એક ખેડૂતનો છોકરો જરા ચતુર નીકળ્યો. એને એમ થયું આપણે કિસ્મત અજમાવો. એ ગયો. કોણ હશે ભલા રાજુ? એ છોકરો કોણ હશે? એ ગયો. એને રાજકુમારી આગળ વાર્તા ચાલુ કરી. રાજકુમારીને કહે છે કે હે રાજકુમારી, મારા પિતા ખેડૂત હતા, ખેતી કરતા, અનાજ પકવતા. દર સાલ એ અનાજ એમાંથી અમારા ઘરનું પોષણ થતું. એમાં એક વર્ષે એવો બનાવ બન્યો તો હા પછી એમ રાજકુમારી હા પછી એમ પૂછતી આવે, કહેતી આવે, હોંકારો દે. પછી એવું બન્યું, હા પછી એક વર્ષ આવ્યું, ખૂબ સારું પાક્યું. હા પછી ખૂબ બાજરો ને એવા બધા અનાજ પાક્યા. હા પછી તો બાજરો ને અનાજ છે એ એના કાહણા કાપવા પડે ને ખળે લઈ આવવા પડે. હા પછી તો ગાડા બંધ અનાજ પાક્યું, કાહણા પાક્યા. હા પછી જે કળશના બધું ખળામાં પાથરી દીધા, મોટો ડળાવડો થયો. હા પછી હવે એ સુકાવવું જોઈએ, તડકો ખાય અને સુકાય પછી અનાજ નીકળે. હા પછી એટલામાં એવું બન્યું કે તીડ આવ્યા. હા પછી તો તીડ તો આ અનાજનો જથ્થો ખળામાં પડેલું જોઈને ઉપર બેસી ગયા અને મંડ્યા ખાવા. હા પછી હવે ઉડે બુડે નહીં. હા પછી મારા બાપુજી વિચારમાં પડી ગયા. હા પછી તો મોટી મોદું લઈ આવ્યા. હા પછી અને એવો અંદાજ કર્યો કે તીડ ભલે એમને કાંઈ ઉડાડી નહીં શકીએ પણ એને ઢાંકીને મૂંઝાવીએ. તો બધી મોદો ભારે ભારે ઢાંકી દીધી. હા પછી હવે રાજકુમાર આ કેટલીક વાર કહેશે, એમાં મોદો ઢાંકેલી બરાબર માય તીડ મૂંઝાણા. હવે અંદર મૂંઝાય એટલે ઉડવું પડે. એક ઠેકાણે જરાક ફાંકું રહી ગયું. એમાંથી એક તીડ ઉડ્યો. કેમ ઉડ્યું? ફુર. પછી બીજું ઉડ્યું, ફર. ત્રીજું ઉડ્યું, ફર. ચોથું ઉડ્યું, ફર. પાંચમું ઉડ્યું, ફર. છઠ્ઠું ઉડ્યું, ફર. હા પછી અરે હજી જરાક જ ઉડ્યા છે. બધાય તીડ ઉડી રહે ત્યાં સુધી ફોર હાલશે, પછી વાર્તા આગળ ચાલશે. બધા તીડ ઉડી જાય તો રાજકુમારી થાકી, ક્યારે હજી તો થોડાક જ ઉડ્યા છે. ઘણી વાર હા પછી ફર, હા પછી ફર, હા પછી ફર. તું આગળ કે ને, આગળ કેમ કહું? આગળની વાર્તા તીડ ઉડી જાય પછી છે. રાજકુમારી થાકી, બાપુજી આની સાથે લગ્ન કરાવો. આ જે વાર્તા છે એનું જે કૌતુક ભર્યું તત્વ કયું છે, તીડ અનંત. એટલે ગમે એવું હોકારો દેનારું માણસ હોય થાકી જ પડે. 12 મહિના હોકારો દે ને તો એ તીડ ન ફૂટે. એમ આ આવી કથા છે, વિશ્વની કથા આવી જ છે. જેમ જેમ ખગોળશાસ્ત્રીઓ એના સાધન પ્રબળ થતાં ગયા, વિજ્ઞાનના સાધન ચોક્કસ થતાં ગયા, અને વળી વધારે તો અનંત અવકાશમાં કેટલાય કિલોમીટર દૂર પ્રયોગશાળાઓ ઉડાવી ત્યાં તરે છે, ફરે છે, અને પૃથ્વીનું વાતાવરણ નડે નહીં એટલા માટે છેક ઉપર અને અનંત વિશ્વના ફોટા, એની હિલચાલ બધું રેકોર્ડ કરીને મોકલ્યા કરે. અને એમાં દર સાલ નવી નવી શોધો. આ સાલ નવો તારો આ શોધાયો, આ નિહારિકા દેખાઈ, ફલાણું દીકરું, ખૂટતું જ નથી. એ પહેલાં પક્ષીની જેમ, પહેલાં તીડની જેમ આવી હાલત છે. આ વિશ્વ એટલું અનંત છે. આવી નિહારિકા એનું વર્ણન કરતાં માંડ થાકી પડી. આમાં તારા કેટલા ખબર નથી. આ આપણું ગામ છે, આપણું સૂર્યમંડળ છે એ ગામ આપણું. આ આપણું અમદાવાદ શહેર. આ રીતે અનંત નિહારિકાઓ છે, પોતપોતાના વાડા બાંધીને બેઠેલી, અનેક જાતની. કોઈ સ્પિરલ આકારની છે, કોઈ આકાર વગરની છે, કોઈ કેમ છે, કોઈ કેમ છે.
અનેક પ્રકારના ચિત્રો ખગોળશાસ્ત્રીઓ આંકીને આપે છે. એના અભ્યાસમાં ઊંડા ઉતરો એ વિષય બહુ રસપ્રદ છે. તો એ અનંત વિશ્વનો ખ્યાલ કેમેય માણસના ચિત્તમાં, એની બુદ્ધિમાં બેસતો જ નથી. હજી આગળ એમ કરીને અનંત, છેવટે થાકીને માણસ અનંત છે, અનંત જેનો છેડો નથી તે, આવું વિશ્વ છે. એમાં કેટલાક તારા આપણા સૂર્ય કરતાં ઘણા મોટા. એવો એક તારો, આકાશ જોવાનો કોઈને શોખ હોય આપણામાંથી, 12 રાશિઓ 12 ખરી ને, એ 12 રાશિ માણસની બનાવેલી નથી. આકાશમાં એ રાશિનો જે આકાર કહેવાય ને, એ આકારની તારાની ગોઠવણી છે. જેમ કે મેષ રાશિ, મેષ એટલે ઘેટું, તો ઘેટાના આકારને એના બિંદુ જોડીને આકાર કરો આમ, તો ઘેટા જેવું દેખાય. અને એટલું ગ્રુપ તારાઓનું કાયમ ભેગું ફરે, એકબીજાથી છૂટા ન પડે, એ હદ ઓળંગીને જાય નહીં. અને એ આકાર ગમે ત્યાંથી જુઓ તો ઘેટા જેવો દેખાય. એટલે એ મેષ રાશિ. પછી વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધનુ, મકર, કુંભ, વચ્ચે વૃશ્ચિક રહી ગઈ. વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન, આટલી 12 રાશિ છે. એ 12 રાશિ એના જે નામ છે ને, મીન રાશિ એટલે માછલું, માછલાના આકારના તારાઓ છે. આ રીતે આ માણસની શોધ છે, કંઈ ભગવાનને ખબર નહીં, પણ માણસે ગોતી કાઢ્યું. હા, એટલો ઊંડો અભ્યાસ કે આટલા તારાઓ એક સાથે ભેગા ફરે ને એ આકાર, માછલાના આકારના તારાઓ ભેગા રહે. એમ વૃશ્ચિક રાશિ, આપણા વડીલો એને કહેતા વિછોડો ઉગ્યો. ગામમાં રહેતા, પ્રદૂષણ મળે નહીં, આકાશ રાત્રે ચોખ્ખું ચણક દેખાય, વાળી જોડેલું સાફ સૂપ, વાદળા ન હોય તો. અને એમાં તારા જોઈને સમય નક્કી કરતા વડીલો કે કતિયું કેટલે પહોંચ્યું. કતિયું એટલે કૃતિકા નક્ષત્ર, અશ્વિની, ભરણી, કૃતિકા. આજે કઈ તારીખ છે? 27 ને? હા, સમય ગણના પ્રમાણે અત્યારે ભરણી નક્ષત્ર ચાલે છે. ભરણી 12 ને 14, 26. આ ભરણી 26 4 30 10. મેની 10મી તારીખે ભરણી નક્ષત્ર પૂરું થશે અને એ 24 તારીખ સુધી ચાલશે. પછી આવશે કૃતિકા. એ કૃતિકાના તારાનો જુડો ભેગો ફરતો દેખાય. આપણા વડીલોને કતિયું કહેતા. કતિયું આ શબ્દ સાંભળ્યો હોય તો. આપણો અભ્યાસ મટી ગયો, હવે તો તારા દેખાતા નથી, એ નગડા થઈ ગયા. માળે હું દાટ વાળ્યો. એમાંનો મારે આપને આ કહેવાનું કારણ આટલું હતું, એમાંનો એક તારો જે વિછુડો, વૃશ્ચિક રાશિ, એનો વૃશ્ચિક રાશિનો આકાર આવો છે. હું જે દોરીને બતાવું એવો આકાર છે. વિછુના આકારનું માથાના 1 2 3 4 5 આવા તારા ગોઠવાયેલા છે. અને જોડી દો તો વિછુનું માથું જેવું દેખાય. એની વચ્ચે પેટમાં એક તારો અહીંયા છે, એક અહીંયા જરા મોટો તારો છે, શેડ લાલ રંગનો, જે ઝાંખો, પછી અંતર છે, પછી એક સરખા 3 4 તારા છે, છૂટા થતા અને આ એનો ડંખ. આ આકાર વીંછીના જેવો દેખાય. એટલે અનુભવી માણસોએ આનું નામ પાડ્યું વૃશ્ચિક રાશિ, વિછુડો. આપણા વડીલોને વિછુડો કહેતા. એમાં જે તારો છે એ જો રાત્રે દેખાય તો આછા લાલ રંગનો. એનું વિજ્ઞાનીઓ નામ પાડ્યું છે પારિજાત. હા, આ તારો આપણા સૂર્ય કરતાં 1 લાખ ગણો મોટો છે. 1 લાખ સૂર્ય ભેગા થાય ત્યારે એક તારો બને. આવા તારા, એમાં આ તારો એની જુવાની વિતાવી ગયો છે, એટલે એનો અસલ કલર, તેજસ્વી કલર જતો રહ્યો છે. ધીરે ધીરે ઠરતો, ઝાંખો થતો જાય છે. પોણીક ઉંમર જતી રહી છે. હા, પોણીક ઉંમર જતી, એટલે લાલ રંગ થઈ ગયો. તેજસ્વીઓએ એ કલર એને ગુમાવ્યો. જરાક ગરમી ઘટતી જાય છે. લગભગ 90% કાંઈ પૂછવું છે? હા હોય ને. તારાઓ બને છે માણસની જેમ જ. જન્મે છે, મોટા થાય છે, જુવાની જુએ છે, ગળપણ જુએ છે અને એનો નાશ થઈ જાય છે. હવે તારો એટલે
અનંત અવકાશમાં તો એટલા પદાર્થો છે, એમાંથી કોઈ નાના પદાર્થો જેને ઉલ્કા કહેવાય એ ખરતા હોય, આમ તો દેખાય નહીં, પણ પૃથ્વીની હવામાંથી પસાર થાય ને અતિ ઝડપ હોય છે, એટલે હવાની સાથે એનું ઘર્ષણ થાય એટલે સળગી ઉઠે, અને ઓક્સિજન છે એ સળગતો પદાર્થ પડે એને ઉલ્કા કહેવાય, એટલે તો ટુકડો જ હોય છે, અને મોટે ભાગે તો બધા ઉપરને ઉપર રાખ થઈ જાય છે, ખરી પડે રાખ થઈ જાય. કહું એમ દરેક તારા બને છે, મોટા થાય છે, જુવાન થાય છે, કરડા થાય છે અને નાશ પામે છે. લગભગ દરેક તારાની ઉંમર આશરે 10 અબજ વર્ષ હોય છે. 10 અબજ તો 100 વર્ષની એમ માનો, આપણી જેમ જન્મે ને પતી જાય. આપણો સૂર્ય આજે 5 અબજ વર્ષનો છે, હજી 5 અબજ વર્ષ રહેશે. આ જે અનુમાન આવે છે ને કોઈ વાર કે 4000 વર્ષનું, પણ એ આંકડા ખોટા છે. પૃથ્વીની ઉંમર 4.5 અબજ વર્ષ, અને એટલા વર્ષ હજી રહેશે. હા, એટલા ત્યાં સુધી ચિંતા નથી. એ વિછોડો તો પંચાંગની વાત છે. અમુક કાળઘડીમાં ઉદય થાય વિછોડાના અમુક સમયમાં, તો એનાથી અશુભ કોઈ વાતાવરણ સર્જાય છે. એ જ્યોતિષનો વિષય છે, આપણો નથી. એટલે એમાં બાપુ મને કહેતા હતા, મેં કીધું વિષય આપણો નથી. જ્યોતિષ શાસ્ત્ર આખી અલગ વસ્તુ છે, એમાં ચાંચ બુડતી હોય નહીં બુડે. આપણી ચાંચ છે જ નહીં, બુડે ક્યાંથી? એટલી વાર ન નીકળે, એ બી અશુભ ગણ્યો. એના જે કંઈક અર્થ થતા હશે ને, એ અર્થ વચલા વર્ષોમાં ખોવાઈ ગયા. શાસ્ત્રના ઘણા સાચા અર્થ ખોવાઈ ગયા, માત્ર સાપ ગયા ને લીસોટા રહે આટલું રહ્યું, એટલે એની ક્રિયા રહી, પણ શું કામ કરો છો ખબર નહીં. એટલે એ લોકોએ એને અંધશ્રદ્ધા ગણી કાઢી. બાકી આપણું કેલેન્ડર એટલું અદ્ભુત છે, પળેપળનો હિસાબ કેલેન્ડરમાં છે, પળેપળનો. આપણે માનીએ નહીં એટલે પછી કોણ માથાકૂટ કરે. છતાં દર સાલ સરકાર, હવે આ મોદી સાહેબની સરકાર દર સાલ હિન્દુ કેલેન્ડર બહાર પાડે છે. આપણા સુધી પહોંચતું નથી, અલગ વાત છે, બહાર પાડે છે દર સાલ. હા, હિન્દુ કેલેન્ડર, એમાં તારીખ બારીખ નહીં, બહુ ચોકસાઈથી. બહુ અભ્યાસ નહીં. હા હા, એટલે આ તો સામાન્ય ખબર કહેવાય. ધીસ ઇઝ જનરલ નોલેજ. હા, એમ પૃથ્વીની ગતિ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ કેમ થાય છે, પૃથ્વી કેવી રીતે ફરે છે, ઋતુઓ કેમ બદલે છે, આ તમને સમજાવવું સટીક સમજાવી શકાય. હા, શું કે નહીં, એ વિષય આ લેશું નહીં આપણે, એ વિષય નહીં લઈએ. હવે પહેલાં જેવી સ્પીચ નથી. પહેલાં ફ્લુન્ટ સ્પીચ આવતી, આજે એ સ્પીચ નથી. હા, 5 રૂપિયા છે. પહેલાં વાળી સ્પીચ હવે નથી. પહેલાં તો મોકો મળે નદીના પ્રવાહની જેમ સ્પીચ આવતી, કોઈ પણ વિષય હોય. પણ આજે એ સ્પીચ ગઈ. પારું ભણી છે. પારું, તું ભણી છો? કયા વર્ષમાં હતી? તો આ આંકડા કે આ બતાવવાનો હેતુ શું છે કે વિશ્વ એટલું અનંત છે કે જેનો ખરેખર કોઈ અંદાજ, કોઈ જ્ઞાની પુરુષ પૃથ્વી ઉપરનો આજ દિવસ સુધી થયેલો કોઈ જ્ઞાની પુરુષ એનો છેડો અંદાજ આપી શક્યો નથી. એટલે થાકીને બધાય જ્ઞાની પુરુષોએ, વિજ્ઞાનીઓએ, ખગોળશાસ્ત્રીઓએ કહ્યું કે વિશ્વ અનંત છે. અને એનો હાલત કેવી છે? અર્જુને કૃષ્ણને કીધું ને, મારી બુદ્ધિ બેર વારી ગઈ, બપારી વારી ગઈ હમણાં. એટલે આગળ વિચારી ન શકે. હવે બુદ્ધિ વિચારતી નથી, તો એને આપણે એમ કહીએ કે બુદ્ધિ હવે બેર મારી ગઈ. કોઈ ઘરમાં કોઈ વિચિત્ર પ્રકારનો કંકાસ થાય તો એના જવાબદાર વડીલ એનો ઉકેલ શોધવા મથામણ કરે, પ્રયાસ કરે, કોઈને બોલાવે, અને છતાંય કોઈ છેડો ન દેખે
અને હવે આગળ શું વિચારવું ખબર ન પડે ત્યારે એ એમ કે ભાઈ મારી બુદ્ધિ કામ નહીં કરે, મારી બુદ્ધિ બેર મારી ગઈ, હવે તમે કરો એ સાચું, એમ જ કે ને, એને બુદ્ધિ બેર મારી ગઈ કહેવાય. તો આ અનંત વિશ્વ છે એમાં આ જે તારાઓ વચ્ચેનું અંતર કેટલું? હજારો પ્રકાશ વર્ષ. આ તારા એકબીજાની ઘણા દૂર છે, ઘણા દૂર. હજારો પ્રકાશ વર્ષ તારા એકબીજાથી દૂર છે, હજારો પ્રકાશ વર્ષ. અને ટપકા જેવા દેખાય છે, એટલા બધા દૂર છે. તો આટલા બધા દૂર તારા વળી નવા નવા ટેલિસ્કોપ શોધ્યા, અને હબલ ટેલિસ્કોપ આકાશમાં છે ને તરતું, વિજ્ઞાનમાં કોઈને ખબર હોય તો હબલ ટેલિસ્કોપ, એના જે ફોટા મોકલે છે તે અંત જ આવતો નથી. તેને એક ધંધો મળી ગયો છે. હા, ધંધો જ કહેવાય ને. વિજ્ઞાનની ખગોળશાસ્ત્રની શોધખોળનું કામ મળી ગયું છે. એટલે અનંત વિશ્વ છે. આ અનંત વિશ્વ છે. અને પાછું જુઓ, હવે જરા આમાં સેજ હવે ચિંતન. આવું અનંત વિશ્વ, એમાં રહેલા અનંત અનંત સંખ્યાના તારાઓ, ગ્રહો, નિહારિકાઓ, જે કાંઈ રચના પરમાત્માએ કરી છે એ બધી જ કોઈ સ્થિર નથી, બધી જ ગતિશીલ છે. પોતાની આસપાસ તો બધા જ એ પદાર્થો ફરે છે, પણ એ ફરતા ફરતા એ ગતિ કરે છે, ઉગમણાથી આથમણા. ઉગે આથમે એ આપણો અનુભવ છે. કાંઈ ઉગતું આથમતું છે જ નહીં. શું થયું? જો ભાઈ એક અવાજે જાહેર કરો, એક અવાજે આ ઉગમણું છે ને આ આથમણું છે, એમ છે જ. આ એક અવાજે જાહેર કરો. આ બાબુ આમ તો વાહી પડ્યો છે. આમ કર્યું એટલે મારી નજર એના કરી ને આમ કરો તો બાપા ખુરશી બચા બાપાની આમથી આમ તો થાય. આમાં ચિંતનનો વિષય શું છે? જરા અંદર મજા આવે, ભક્તિ પેદા થઈ જાય, ભક્તિ થઈ જશે પેદા, કે આટલું અનંત વિશ્વ, આવી ગજબની રચના, જેને કોઈ પાર પામી ન શક્યો, એના આવડા જબરદસ્ત કલ્પનામાં ના આવે એવા મોટા મોટા કદના તારાઓ, ગ્રહો એક સરખી ગતિથી વિચરે છે, કદી ભૂલ પડતી નથી. આને ચલાવનાર કોણ હશે? આપણે કાવ્યા આવતું ત્રીજા ચોથા ધોરણમાં, ગણાય નહીં, વીણાય નહીં, તોય મારા આભલામાં નાય. હજી આગળ કાંક છે, તો આભલામાં નાય હજી છે આગળ, મોટી કવિતા છે. એ રચનારા કવિને આ વિસ્મય થયું કે આટલા બધા અનંત તારાઓ દેખાય છે, તો આ એને આભલાને છાબડું કહ્યું, એમાં સમાઈ ગયા. આભલું પોતે જેટલું મોટું છે, અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ, એ જે અનંત વિશ્વ છે એનો પરિચય મારા ગુરુદેવ મને કરાવી શકે છે. એવા ગુરુદેવને હું નમસ્કાર કરું છું. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ, એ પદ, એ અવસ્થા, એ સ્થિતિ, દર્શિતમ યેન, જે મને દર્શાવી શકે, જેના દ્વારા હું દર્શન પામી શકું છું, જેની શક્તિથી, જેની કૃપાથી, એ મારા ગુરુદેવને હું નમસ્કાર કરું છું. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આ અનંત વિશ્વ છે. આપણે માટે એક વિસ્મયકારી ઘટના લેખે જરા આંખ બંધ કરીને ચિંતન કરીએ, કોઈને મજા આવશે. તો એમાંથી એક તત્વ નિપજી આવે છે કે અનંત વિશ્વ, એનો સર્જનહાર કોણ હશે, કેવો હશે, ને આવું બધું અનંત સમયથી સી રીતે ચલાવે છે, કઈ શક્તિ છે, કોઈ આધાર દેખાતો નથી, કોઈ થાંભલો બાંભલો મળે નહીં, આરસીસીનું કામ જ કર્યું નથી, આળા આળુના પીર. એક ચિંતનનો વિષય, અને એમાંથી મનમાં ભક્તિ નીપજી આવે રીતસર. આહા કહીને પછી કોઈ ભાષા નથી એના વર્ણનને, એના સ્વરૂપને, એના કદને, એની રીતભાતને, એના નિયમને કહેવા માટે કોઈ શબ્દ નથી.
એને જાણવા માટે વિજ્ઞાનીઓ અનેક પ્રયોગો કરી અને એની ગતિને જાણી માણી એને માપ કાઢ્યા. આટલું જ. આથી આગળ એ વધી ન શક્યા. એક ચિંતન બની જાય ને હૃદયમાં ભક્તિ જન્મે. હા એ અનંત શક્તિ શું હશે? આટલું બધું નિયંત્રણ, કોઈ ફેર નહીં. એક જ દે ચિનગારી મહાનલ. આ કાવ્ય હરિહર ભટ્ટ ભણ્યામાં આવેલું નથી. આવ્યું કોઈને તો આવ્યું હશે. તમારે હવે આવે છે એટલે અમને કોઈને ના આવ્યું. અમારે બાષ્પીભવન થઈ ગયું ગરમીમાં બહુ સરસ કાવ્ય છે. એમાં એ કાવ્યના કવિ હરિહર ભટ્ટ. હવે જુઓ, એ ભટ્ટ કવિ એને 2 જ કાવ્ય રચ્યા છે, એક આ અને એક બીજું. તો એ ઊંચી કક્ષાનો કવિ કહેવાય ગયો એ આ કાવ્યને. એવી અદ્ભુત મનોરમ્ય કલ્પના કરી છે પરમ તત્વની. એક જ તે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચકમક લોડું ઘસતાં ઘસતાં ખર્ચી જિંદગી જાત સારી. જામ ગરીમાં તણકો ન પડ્યો, ન ફળે મહેનત મારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આબ અટારી. ન સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. વૈશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી. આજે આગળ એક પંક્તિ રહી જાય છે. હા, આવું અદ્ભુત કાવ્ય રચ્યું એટલે એ કવિ તરીકે માન્ય થઈ ગયા. અદ્ભુત કાવ્ય છે ખરેખર. કોઈ વાર અવકાશ આવશે તો આપણે એનો અર્થ કરશું. એક આખી કોઈ ઉપનિષદની કવિતા એમાં રમે છે. એ 6 લીટીનું કાવ્ય છે, માત્ર 6 લીટીનું. ઉપનિષદની કવિતા છે એમાં. મજા આવી જાય માણસને. કલ્પના કરતે કરતે મનોરમ્ય અનંત વિશ્વમાં લઈ જાય. કોક વાર આપણને અનેક પ્રકારના સ્વાદ ચાખીને મોટા થયા. જે એક સ્વાદ ચાખવાનો માણસને રહી જાય છે અને એ સ્વાદ છે પરમાત્માનું અનંત સ્વરૂપ. એ સ્વાદ છે. એવી બુદ્ધિ વિકાસ પામે, મન એટલું વિશાળ થતું જાય, કલ્પના મોહરી પાંઘરી ઉઠે ને ફળને ફૂલ આવે. અંદર એક ભક્તિભાવ જન્મી જાય. ત્યાર પછી માણસ જે એનું ચિત્ત જે વિચરે છે અનંત વિશ્વમાં, એક પદાર્થને પકડતું સ્પર્શ કરતું જગતમાં પાછું પોતાનામાં સમાઈ જાય છે. એવો કવિ જે કે એ આ કાવ્ય છે. એક અદ્ભુત ઘટના. વિશ્વ પોતે જ અદ્ભુત છે. જ્યાં જ્યાં નજર કરો કવિ કલાપી. આગળ બોલો કે કોઈને ખબર હોય તો. જ્યાં જ્યાં યાદી ફરી હતી આપની. પછી હા ભગવાન ધીમું બોલે છે, હમણાં એમ બોલો ને. હા આ લાવો ભાઈ. હે હા ઉગમણા છે. છે લાવો ને ભઈલા, તમે ગાઓ, તમે થોડો ભાગ લ્યો. એમ ભગવાન આવો ને પ્રભુ. એવી કાવ્ય કવિનું કલાપીનું સુંદર કાવ્ય છે. સમય થાય છે નાઉ ઇટ ઇઝ 11 ભગવાન. હા 11 જ વાગ્યા છે. હજી 12 વાગવા જોઈતા હતા. તમે કહો એમ કરીએ. તમે કહો એમ. સૂઈ જવું તો ચાલો, નહીં તો બેઠા છીએ. વહેલી પડે હવાર, નાહી ધોઈને ભગવાનને ત્યાં. હા એમાં આ ઘૂસી હમણાં પરેશાન. જુઓ પરેશાન થાવે. જરા મન બદલતું લાગે છે. ભલે પૈસા ગણ્યા કર્યા જિંદગીભર, એ ગુનો નથી. હજી એ વધુ ગણજો અને વધે તો દેજો. પણ એક કોઈ રસનો વિષય જીવનમાં દાખલ કરો. કોઈ પણ રસનો. કોઈ કલા, કોઈ વાંચન, અને શ્રેષ્ઠ રસ છે અધ્યાત્મ.
જ્ઞાન વિજ્ઞાન જે વસ્તુ વ્યક્તિગત છે અને અબગડિક સંસારમાં કામ નથી આપતી. અબગડી સંસાર જેમ ધ્યાન શું કામ આવે? ધ્યાન શીખો, અધ્યાત્મની કોઈ વાત શીખો, ચિંતન કરો, એ કોઈ ઠેકાણે કામ નહીં આવે ને. હા, એ જે નકામી લાગતી વસ્તુ જીવનમાં પ્રવેશી જાય ને તમને એમ થાય કે આ ઉપયોગી છે, મારા જીવને એનાથી થોડીક શાંતિ રહે છે, તો એ વસ્તુ શોખની નથી રહેતી, જીવ સાથે બંધાઈ જાય છે. ઉંમર વધતે વધતે આ બધા વ્યવહારોની વચ્ચે ધીરે 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 એના પાંદડા કાઢે છે અને 45, 50, 55 વર્ષે જ્યારે નિવૃત્ત થઈએ ત્યારે બીજું બધું જતું રહે, ત્યારે એક રહે છે અને જીવન એટલું રસભર્યું બનાવે છે. નહીં તો કર્કશ થઈ જવાશે, નહીં તો કર્કશતા છે જ. પછી મનનો આધાર શું? અહંકાર તો ઊભો છે. પછી 60 વર્ષે દીકરા કયું નહીં કરે તો બાપાનો અહંકાર ગવાય. પછી બરછટ ભાષા બાપા વાપરે, છોકરા સાંભળી લે, એની માનતું નથી એમ કહેશે. ન જ માને ને, બધું માનવું એવું થોડું છે. એટલે એ જે અવસ્થા છે એ બહુ ભૂંડી અવસ્થા. તો રસનો વિષય દાખલ થઈ ગયો હશે તો ઉપરથી એવું જીવન મજાનું બની જશે, રસવાળું. કંટાળો બધો હોય. પછી જેમ ઉંમર વધશે એમ એ ખીલશે, કારણ કે બીજું કામ નથી. પછી તમને પુત્રબુદ્ધો નહીં કે લૂડો નાખો, કારણ કે છોરા જ થઈ રહ્યા. આળસ ખાતું, અમે રીતસર ઉઘાડો શબ્દ વાપરીએ છીએ. આજના યુવાન યુવતીઓ બધા આળસુ છે, આળસુ. હા, મનસા એ તો વર્ષોથી વિચાર ચાલતો હતો, 30-35 વર્ષથી. સમાજને આવી જરૂર છે, જરૂર છે, જરૂર છે એમ ચિંતન કરતે 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 છેલ્લા 4-5 વર્ષમાં આવો એક આકાર ઉપસી આવ્યો. મૂળ કલ્પના હતી પૂજ્ય મોટાનો જે એકાંત રૂમનો આશ્રમ છે ને એવું બનાવવો, પણ એને બદલે એમ થયું કે આ રીતે બનાવીએ ને એમાં. અને તોય આ તો એટલા માટે જ હતું, પણ એટલા વચ્ચે પિરામિડ ઉગી આવ્યો. હવે આનો શું ઉપયોગ કરવો? તો મૂળ ધારણા તો હતી ધ્યાન કરવું ને કરાવવું, બાકી અહીંયા કાંઈ ન કરવું. તો ધ્યાન કરવું કે કરાવવું એ કંઈ સહેલો વિષય છે? જે આવે અહીંયા 30-35 માણસો આવે શિબિરાર્થીઓ, એને ભેગા કરીને કહી દે જાઓ ધ્યાન કરો, તે શું કરે? અને ધ્યાન કરો એમ આવડતું હોય તો અહીંયા આવવાની જરૂર શું? નહીં. એટલે એમાંથી આ બધું ઊભું થયું. ધીરે ધીરે એક વ્યવસ્થા ગોઠવાતી ગઈ. આજે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 15 મહિના થાય છે પૂરા. આ એપ્રિલ ને 15 મહિના પૂરા 15 મહિના થાય છે. એક વ્યવસ્થા ગોઠવાઈ ગઈ અને આ રીતે બધાને અનુકૂળ આવી. જે માણસો રસ ન લે એ જ રસ લેતા થયા. તે એટલે સુધી કે હવે તો આ એપ્રિલ મહિનો ચાલે છે, પણ ઘણું કરીને છેક નવેમ્બર, ડિસેમ્બર સુધીનું એડવાન્સ બુકિંગ કહો કે શું કહેવાય, એડવાન્સ રજિસ્ટ્રેશન આટલું બધું થઈ ગયું. તો 30-31 ને 10 બીજા વેઇટિંગ. અમારું નામ વેઇટિંગમાં લખો લખો લખો, બીજી વાત નહીં. એ જ્યારે આ શિબિર નજીક આવે ને 4 દી પહેલાં લિસ્ટ આવે તો આ બધું નીકળે. આમ ચાલે છે. તમને જોવું હોય તો આવો ભેગા. ચાલો, ભગવાન જય ગુરુદેવ મહારાજ.